ગણ સમર્પિત ચિત્તા કશ્મલં જયુરપ સ્મૃતની કશ્મલં જયુરપ સ્મૃતની દર્શન કરે વામ બાહુ કૃત વામ કપોલ વલ્ગિત ભ્રુહુ. પોતાની ભ્રમરો એવી રીતે નચાવી રહ્યા છે અને ભક્તો તો કહે છે ને પ્રભુના નેત્ર, આ પ્રભુની ભ્રમર કેવી છે? તો કોઈ કહે પ્રભુના નેત્ર તો તીર છે, તીર. કોઈ કહે આ તીર નહીં, આ તો ફંદા છે. અને કોઈ કહે આ તો નૌકા છે. કારણ કે પ્રભુના નેત્રો એવા તીર છે કે જ્યારે, એટલા માટે તો આગળ કહે ને, ભીષ્મજી પણ પ્રભુને કહે કે હે પ્રભુ, આપે ચાહે પણ લીધું હતું કે હું મહાભારતના યુદ્ધમાં કોઈ શસ્ત્ર હાથમાં નહીં ઉઠાડું, પણ પ્રભુ આપની પાસે તો એવા ઘાતક શસ્ત્રો હતા કે આ તીર ભાલાથી તો ઘવાઈને કોઈ બચી જાય, પણ આપે પોતાની પાસે જે શસ્ત્રો રાખ્યા હતા એ તો એવા ઘાતક હતા કે એનાથી માણસ ઘવાય વિચારો ક્યાંયનો ન રહે, ન જીવી શકે ન મરી શકે. પ્રભુ કહે શું વાત કરો છો? મેં પણ લીધું હતું કે મહાભારતના યુદ્ધમાં કોઈ શસ્ત્ર મારા હાથમાં નહીં લઉં, અને મેં લીધું પણ નથી. તમે કેવી રીતે કહી શકો કે મારી પાસે કોઈ એવા ઘાતક શસ્ત્રો હતા કે એનાથી કોઈ ઘવાય ક્યાંય ન રહે? એવા ઘાતક શસ્ત્રો કયા? એવા કયા ધનુષ ધારણ મેં કર્યા હતા? કહે પ્રભુ આપની પાસે એક નહીં, જો કેટલા કેટલા ધનુષ છે. આ બે આપની જો આંખો ઉપર જે ભ્રમર છે ને, આ ભ્રમર જો એવું લાગે જાણે કોઈએ બે ભંવર નહીં પણ બે ધનુષ નેત્રો પર મૂકી દીધા હોય. અને આપના પ્રભુ અધરોનો આકાર પણ જો, આપના અધરોનો આકાર પણ એવો છે જાણે અધર નહીં પણ આ ધનુષ બાણ આપે ધારણ કર્યા હોય. અને એવા ધનુષ જેવી ભ્રમરના મધ્યમાંથી નેત્રોથી દ્રષ્ટિ કરીને જ્યારે આપ અમારી ઓર જુઓ
તો અમને એવું લાગે કે જાણે પ્રભુ આપે દૃષ્ટિ નથી કરી, પણ કામદેવે એક સાથે સહસ્ત્ર બાણો અમારી છાતીમાં ભોકી દીધા હોય. પ્રભુ એવી દશા અમને થાય કે જ્યારે પ્રભુ એવી દ્રષ્ટિથી આપ અમારી ઓર જુઓ. અને હે પ્રભુ, આપના અધર જેવા આ ધનુષ જેવા અધરોથી જ્યારે મીઠા મીઠા વચનો આ બોલો, અને અમને એવું લાગે કે જાણે અમે આ વચનો સાંભળી નથી રહ્યા, પણ અનેક અનેક આ વેણીના વાણના બહાણથી અમે પ્રભુ ઘવાઈ રહ્યા છે. અને પ્રભુ એવા ઘવાઈ જઈએ કે આપણાથી દૂર થઈને ક્યાંય જઈ જ ન શકાય. ગોપીઓ પણ ગોપી ગીતમાં પ્રભુને કહે છે કે હે પ્રભુ, આપના નેત્રો કેવા છે. પ્રભુ, આપના નેત્રોથી ઘવાયેલી અમે ગોપીઓ છે. અને પ્રભુ, તીર કામઠાથી, ધનુષથી, તલવારથી કોઈને મારી નાખવું પ્રભુ એ તો અપરાધ છે, પણ પોતાના નિજ જનોને દ્રષ્ટિથી મારી નાખવું પ્રભુ એ તો એટલો મોટો અપરાધ છે કે એનું કોઈ પ્રાયશ્ચિત પણ નથી. અને પ્રભુ, અમે એવી ગોપીઓ છીએ કે જે પ્રભુ આપના નૈન બાણથી ઘવાય છે. પ્રભુ, આપના નેત્રોથી જે ઘવાયેલી ગોપીઓ છીએ, અને પ્રભુ એનો ઔષધિ, એનો ઈલાજ પ્રભુ આપના સિવાય અમારી પાસે બીજું કાંઈ છે જ નહીં. કારણ કે પ્રભુ, આપના નેત્રોમાં એક તો પ્રભુ કેટલા કેટલા સાગર છે. એક તો પ્રભુ આપના નેત્રોમાં છે કોટી લાવણ્ય અમૃત સમુદ્ર. પ્રભુ, એક તો આપના નેત્રોમાં છે કોટેલી લાવણ્ય અમૃત સમુદ્ર. અને જ્યારે પ્રભુ આપના વ્રજભક્તોના જે હૃદય છે, એ હૃદય આપના માટે પ્રેમથી ભરેલા સાગર છે. અને જ્યારે આપની દ્રષ્ટિ એમના હૃદય ઉપર પડે, આપની દ્રષ્ટિ જ્યારે એ જીવો ઉપર પડે, અને આપની દ્રષ્ટિ એ વખતે નૌકાનું રૂપ લઈને અમારા પ્રેમના સાગરમાં એવી રીતે તરવા લાગે, અમને લાગે જાણે આનો આશ્રય કરીશું તો જ આ સાગરમાંથી ડૂબતા બચી શકીશું. વના જો આ નૌકા ન મળી, આ દ્રષ્ટિ ન મળી, તો અમારા જ પ્રેમના સાગરમાં ડૂબીને અમે મરી જઈશું. હે પ્રભુ, આપની દ્રષ્ટિ એક તો નૌકા સમાન છે. જ્યારે પ્રભુ આપ પધારે રાસમાં, ને જે દ્રષ્ટિ દ્વારા આપે અમને જીવોને અભયદાન આપ્યું, જે અમારા ભક્તોના પ્રભુ મનોરથ આપે પૂરા કર્યા. અને ઘણીવાર મારા પ્રવચનોમાં કહેતો હોઉં છું, પ્રભુની દ્રષ્ટિ પણ કેવી છે, કાળ દ્રષ્ટિ પણ છે, કૃપા દ્રષ્ટિ પણ છે. કાળ દ્રષ્ટિ દ્વારા પ્રભુ પોતાના જે વિરોધીઓ છે એમને દંડ પણ આપે, અને કૃપા દ્રષ્ટિ દ્વારા પોતાના નિજજનોના મનોરથ પૂરા પણ કરે. ઘણી વાર મારા પ્રવચનમાં પ્રસંગ કહેતો પણ હોઉં છું. ખેલના દિવસોનો પ્રસંગ આપણે ત્યાં આવે છે ને, એ ખેલના દિવસો ચાલતા હતા. નંદાલયની અંદર, વિશાલ ભવનની અંદર હજારો વ્રજભક્તો ભરાયા છે, હજારો વ્રજભક્તો ભરાયા છે. એક કોનામાં રાધાજી વિરાજમાન છે, એક કોનામાં શ્યામ સુંદર વિરાજમાન છે. બધા પોતપોતાના કામમાં વ્યસ્ત છે, બધા પોતપોતાના કાર્યો કરી રહ્યા છે, પણ રાધાજીની દ્રષ્ટિ શ્યામ સુંદર ઉપર છે, અને શ્યામ સુંદરની દ્રષ્ટિ રાધાજી ઉપર છે. અને આ વખતે રાધાજીના મનમાં મનોરથ જાગ્યો કે હે પ્રભુ, જો તો ખરા ખેલના દિવસો ચાલી રહ્યા છે, હોળી ખેલના દિવસો ચાલી રહ્યા છે, અને પ્રભુ આપણે આમને આમ બેઠા છે. પ્રભુ, મારે તો હમણાં ને હમણાં હોળી રમવી છે, અને પ્રભુ આપણી સાથે અને અત્યારે અહીંયા જ રમવી છે. અને જ્યાં નેત્રો દ્વારા સ્વામીજીએ પ્રભુને વિનંતી કરી કે પ્રભુ મારે તો હોળી રમવી છે, અને એ પણ હમણાં ને હમણાં, અને એ પણ અત્યારે હોળી રમવી છે. અને કહેવાય જ્યાં સ્વામીજીના મનમાં મનોરથ જાગ્યો, અને પ્રભુએ એમનો મનોરથ પૂરો કરવા માટે એ વખતે પ્રભુ સ્વામીજી સાથે હોળી રમ્યા. પણ એ હોળી કોઈ ન જાણી શક્યું. હજારો વ્રજભક્તો હતા, પણ બધાની સામે પ્રભુ અને સ્વામીજી હોળી રમ્યા. પણ આ હોળી પ્રભુ રમ્યા સ્વામી સાથે નેત્રો દ્વારા. ગુરુજન મેં બેઠે દો પ્રિયતમ, નૈનન ખેરત હોરી, નૈનન ખેરત હોરી, પરસ્પર સૈનન ખેરત હોરી. પોતાના સ્વામીજીના મનોરથ પૂરા કરવા માટે ઠાકોરજી સ્વામી સાથે નેત્રોથી હોળી રમ્યા. કોઈ ના પકડી પાડ્યું. સામે ખાલી લલિતાજી બેઠા હતા, એમણે બંનેની ચોરી પકડી લીધી. જ્યાં સ્વામીજીએ નેત્રોથી પ્રભુને વિનંતી કરી કે હે પ્રભુ, સુંદર ખેલના દિવસો ચાલી રહ્યા છે, હોળી ખેલના દિવસો ચાલી રહ્યા છે. પ્રભુ આપ તો દૂર જઈને વિરાજમાન થયા છો, આ બધા મોટા મોટા લોકો બેઠા છે, પ્રભુ મારે આ લોકોથી શું કામ? પ્રભુ મારે તો હમણાં હોળી ખેલવી છે, મારે તો શ્યામ રંગથી રંગાવવું છે, અને પ્રભુ હમણાં ને હમણાં રમવી છે હોળી. લલિતાજી જોયું, અરે સ્વામીજીના મનમાં મનોરથ જાગ્યો, અને સ્વામીજીએ પોતાના મનનો મનોરથ નેત્રો દ્વારા શ્યામ સુંદરને કહી પણ દીધો. શ્યામ સુંદર સમજી પણ ગયા. હવે જોઉં છું કે શ્યામ સુંદર રાધાજીનો મનોરથ પૂરો કેવી રીતે કરે છે. અને જ્યાં રાધાજીએ પોતાના મનનો મનોરથ નેત્રો દ્વારા કહ્યું,
અને એ વખતે લલિતાજીની દ્રષ્ટિ પડી શ્યામ સુંદરના નેત્રોમાં. શું જોયું કે રાત્રિ જાગરણને કારણે પ્રભુના નેત્ર પર અરુણ થયેલા છે, લાલ લાલ થયેલા છે. અને સ્વામીજીના મનનો મનોજ જાણી